તો ચાલો દોસ્તો વાત કરીએ આજના કેમિસ્ટ્રીના પેપરની. કેવું રહ્યું કેમિસ્ટ્રીનું પેપર? તો જેવું પેપર હાથની અંદર આવ્યું તો એમસીક્યુઝ જોયા તો મિક્સમાં હતા. અમુક એમસીક્યુ બહુ જ સારા હતા અને અમુક બહુ ઇઝી પણ હતા. પણ સારી રીતના એમસીક્યુ પૂછવામાં આવ્યા હતા અને પછી પણ જે ક્વેશ્ચન 2 થી 5 હતા એની અંદર મોટાભાગનું તો આપણા આઈએમપીમાંથી જ આવેલું હતું, અમુક 2-4 ક્વેશ્ચનોને બાદ કરતા. તો ઓવરઓલ પેપર દોસ્તો જેવું વિદ્યાર્થીના હાથની અંદર આવ્યું એટલે વિદ્યાર્થીઓને ધરપત તો થઈ ગઈ કે આમાં વાંધો નહીં આવે. જેમણે આપણા આઈએમપીમાંથી તૈયારી કરી હતી એમને દોસ્તો ગેરંટી મળી ગઈ છે કે ભાઈ ગ્રીન લાઇન આપણને મળી જશે. તો સૌપ્રથમ દોસ્તો આપણે અહીંયા શરૂઆત કરીએ. એમસીક્યુનું સોલ્યુશન પણ તમને આપું છું, તમે ચેક કરતા જજો કેટલા એમસીક્યુઝ તમારા સાચા પડે છે અને કોમેન્ટ બોક્સની અંદર જણાવી પણ શકો છો. તો સૌપ્રથમ દોસ્તો જે પહેલો એમસીક્યુ હતો, હવે આખું સેન્ટેન્સીસ નથી વાંચતો દોસ્તો, પણ એમાં જેનું પ્રમાણ સૌથી વધારે હોય એને દોસ્તો દ્રાવક અથવા તો સોલ્વન્ટ કહેવામાં આવતું હોય છે, સોલ્વન્ટ અથવા તો દ્રાવક. ક્વેશ્ચન 2 જે છે દોસ્તો એની અંદર આવશે એસિડિક, બરાબર, એસિડિક બફર સોલ્યુશન બને છે. ક્વેશ્ચન 3 કોરોઝનની અંદર દોસ્તો ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય છે, તો એમાં રેડોક્સ પ્રોસેસ દોસ્તો આવશે. ચોથાની અંદર જે છે નોન પોરસ ઓક્સાઇડ MgAl KFE, તેમાં એલ્યુમિનિયમ Al બનાવતું હોય છે, યાદ રાખીએ. હાર્ડનેસ દોસ્તો આખો ન્યુમેરિકલ પૂછવો જોઈએ 4 માર્ક્સની અંદર, એ ન પૂછ્યું, સિંગલ 1 માર્ક્સની અંદર અહીંયા પૂછી દીધેલું છે. તો આપણે MgCl2 પૂછેલું હતું તો એમનો આપણે એટોમિક વેઇટ ખબર હોવો જોઈએ, જો આમાં નથી આપ્યું, 95 થાય છે. તો આને ડિવાઇડેડ બાય 95 into 100 કરશો દોસ્તો એટલે 10 ppm એનો તમને આન્સર જોવા મળશે. પછી કઈ હાર્ડનેસને આપણે રિમૂવ કરી શકીએ છીએ? તો ટેમ્પરરી હાર્ડનેસને દોસ્તો આપણે રિમૂવ કરી શકતા હોઈએ છીએ. એના પછી દોસ્તો અહીંયા જે આપણને ક્વેશ્ચન્સ બનાવીને આપવામાં આવેલા છે એનું કામકાજ આપણે જોઈ લઈએ. તો આમાં જે પરમેનન્ટ હાર્ડનેસ કોણ કોઝ કરે છે? તો CaSO4 આવે, HCO3 વાળા ટેમ્પરરી હોય છે. પછી પોર્ટલેન્ડ સિમેન્ટની અંદર સૌથી વધારે લાઇમ હોય છે, ચૂનો. એના પછી વાર્નિશને ડ્રાય થતા કેટલો સમય લાગે? આમાં છે ને ટાઈપ્સ ઓફ વાર્નિશ ઉપર ડિપેન્ડ કરે, વાર્નિશ પણ કેટલા બધા પ્રકારના આવતા હોય, પણ ઓન એન એવરેજ દોસ્તો 24 કલાક આપણે લખી શકતા હોઈએ છીએ, તો 24 અવર્સ લખવાનું. એના પછી બ્લુ કલર દોસ્તો કોણ લઈ આવશે? તો ગ્રેફાઇટ છે, ક્રોમ રેડ છે કે ઇન્ડિગો છે, તો એમાં ઇન્ડિગો આવશે, ઘડી દોસ્તો. પછી સોલ્વેન્ટ ઇન ઓઇલ પેઇન્ટ, તો એમાં ટર્પેન્ટાઇન આવે દોસ્તો, ટર્પેન્ટાઇનની અંદર ઓઇલ પેઇન્ટ નાખવામાં આવતું હોય છે. એના પછી દોસ્તો મોનોમર, તમને આનો મોનોમર પૂછેલો છે, તો આપણે લાઈવ ક્લાસની અંદર પણ કહેતા હતા કે પોલી શબ્દ નીકળી જાય એના પછી જે હોય મોનોમર હોય, તો જોઈ લેવાનું. તો TFE કયું છે? તો ક્યાંનું TFE આવ્યું? ટેટ્રા ફ્લોરો ઇથિન. આમ દિમાગમાં આવી જવું જોઈએ, પોલી નીકળી જાય તો મોનોમર હોય ને, એક સિંગલ યુનિટ. પછી આમાં એડેઝિવ કોણ નથી દોસ્તો? તો એમાં ફિનોલ નથી, બાકીના બે એડેઝિવ છે. આ એક સારો ક્વેશ્ચન કહેવાય. જે આ બ્લડ એલ્યુમિન છે દોસ્તો, એલ્યુમિન, તો એ તો આપણે નામે નથી આવતું ક્યાંય, પણ એટલે સારો થઈ જાય એમ તમને ખબર ન પડે. સ્ટાર્ચી નેચરલ એડહેઝિવ છે. SI અને જર્મેનિયમ દોસ્તો છે, સિલિકોન જર્મેનિયમ એ સેમી મેટલ છે, સેમી કન્ડક્ટરના ટોપિકમાંથી એક MCQ આપ્યો. તો આવી રીતના દોસ્તો આ MCQs હતા. કેટલા MCQs તમારા સાચા પડે છે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. હવે બાકીના ક્વેશ્ચનો પણ દોસ્તો આપણે જોઈએ તો પહેલું જો મોસ્ટ IMP, ડિગ્રી ઓફ આયોનાઇઝેશન અને ફેક્ટર અફેક્ટિંગ ધીસ, મસ્ત કામકાજ થઈ જાય. આ આપણા IMP માંથી નહોતો પણ કાંઈ વાંધો નથી, 3 માંથી 2 લખવાના છે. આ તો જુઓ, ફેક્ટર અફેક્ટિંગ ધી રેટ ઓફ કોરોઝન, ધી મોસ્ટ IMP ની અંદર તો આપણે કહેતા આખું ચેપ્ટર ના કરો તો ના કરતા, આ ક્વેશ્ચન કરીને જજો, આવ્યો તમને. એના પછી દોસ્તો આપણે આગળ વધીએ. ક્વેશ્ચન 2B ની અંદર વાત કરીએ. એમાં 2 ક્વેશ્ચન આપણા IMP માંથી હોય જ, હાઇડ્રોજન બોન્ડ અને એના એક્ઝામ્પલ દોસ્તો તમને જોવા મળશે. વોટર સોફનિંગ માટેની આયન એક્સચેન્જ મેથડ, એ પણ આપણા IMP માંથી જતી 4 મેથડ છે દોસ્તો, એમાં આયન એક્સચેન્જ તમને પૂછવામાં આવેલી છે. ચલો, અને ત્રીજો દોસ્તો એની અંદર છે બોઇલરની અંદર જે સ્કેલ અને સ્લજ થાય છે, એ પણ આપણે IMP ની અંદર પણ હતું, લાઈવ ક્લાસની અંદર પણ ડિસ્કસ કરેલું છે, પણ મોસ્ટ IMP ની અંદર ન હોય, પણ ઓલી આગળની 2 મેથડ મોસ્ટ IMP વાળી આવી ગઈ. એના પછી ક્વેશ્ચન 3 ની અંદર વાત કરીએ તો તમે જુઓ અહીંયા ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન, આ લગભગ તમને ન આવડે, કારણ કે આમાં એટોમિક નંબર એના ખબર હોવા જોઈએ તો તમે લખી શકો, એટલે વિદ્યાર્થીઓ ન કરી શકે. પણ આ જો હર્ટ્ઝ રૂલ, એ પણ IMP નું જ કામકાજ. અને ક્લોરિનેશન ને બ્રેક પોઈન્ટ ક્લોરિનેશન, તેમાં બ્રેક પોઈન્ટ ક્લોરિનેશન આપણે મોસ્ટ IMP માં આપેલું જ હતું, તો તમને આ 2 ક્વેશ્ચન્સ તમારા થઈ શકે. એના પછી દોસ્તો આપણે જોઈએ તો આર્હેનિયસની થિયરી ઓફ આયોનાઇઝેશન પૂછવામાં આવેલું છે. વલ્કેનાઇઝેશન પ્રોસેસ મોસ્ટ IMP ની અંદર હોય, અને એડિશન પોલિમરાઇઝેશન પણ એક એક્ઝામ્પલ સાથે લખવાની હતી. IMP કન્ટેન્ટ જ છે એમાં, વલ્કેનાઇઝેશન તો ધી મોસ્ટ IMP હતું. એના પછી ક્વેશ્ચન 4 ની અંદર આપણે વાત કરીએ તો વોટરલાઇન કોરોઝન દોસ્તો તમને પૂછી નાખેલું છે એના ડાયાગ્રામ સાથેનું. તો ગેલ્વેનાઇઝ કોરોઝન આવે છે ને દોસ્તો, એ આપણે એની અંદર કામકાજ કરવાનું થાય. પછી
પ્રિવેન્શન માટે તમને આ મેથડ પૂછી નાખી, જે આમ આપણે નથી આપતા દોસ્તો, એટલે આ એમપીમાંથી નહોતું. અને પ્રિકોશન્સ દોસ્તો, સિમેન્ટને સ્ટોર કરવા માટેના તો બહુ સિમ્પલ કામકાજ આવી જાય, પણ આપણે આઈએમપીની અંદર નથી આપતા, પણ પોતાની હિસાબે તમે લખી શકો છો. એટલે ક્વેશ્ચન 4 એમાં દોસ્તો આપણે મજા આવે એવું નહોતું. જુઓ ક્વેશ્ચન 4B ની વાત કરીએ તો બેકેલાઇટ તમને પૂછવામાં આવેલું છે, અને છેલ્લા ચેપ્ટરમાંથી પેઇન્ટ અને વાર્નિશનો ડિફરન્સ તો મોસ્ટ આઈએમપી હોય જ દોસ્તો, એ પાછું પૂછાઈ ગયો, સારી વાત છે. અમુક ધી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પૂછાવા જોઈતા હતા એ નથી પૂછાયા. જેમ કે આખો ગેલ્વેનિક કોર્સ દોસ્તો આપણે પૂછાવવો જોઈએ, ઇલેક્ટ્રોકેમિકલ, એ પૂછાયો જ નહીં ને. ઇલેક્ટ્રોકેમિકલ સેલ ન પૂછાયો, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ ન પૂછાયો દોસ્તો, એ મોસ્ટ આઈએમપી હોય. ચલો પછી ઇન્સ્યુલેટિંગ મટીરિયલ મોસ્ટ આઈએમપીમાં હતું જ દોસ્તો, આરામથી તમે લખી શક્યા હશો. પીએચનો સમ્સ પણ આપણે કહેતા હતા, તમને log 4 ની વેલ્યુ પણ આપી દીધી, એટલે પણ બહુ સારી વાત કહેવાય. થર્મોપ્લાસ્ટિક ને થર્મોસેટિંગનો ડિફરન્સ મોસ્ટ આઈએમપી હતો, જે પૂછાઈ ગયો. જો પેઇન્ટ અને ઓઇલ, પેઇન્ટ અને વાર્નિશનો ડિફરન્સ, અને આ ડિફરન્સ મોસ્ટ આઈએમપીમાંથી જ પૂછાઈ ગયા. એના પછી દોસ્તો આ સેમિકન્ડક્ટરનું કામકાજ છે, એ તો ન જ કરાય, પીએચને આ સમ્સ જ કરી લેવાય. ક્વેશ્ચન 5B ની અંદર વાત કરો તો આ ડિફરન્સ પૂછાયો, જે ફર્સ્ટ ટાઈમ હતો દોસ્તો. કન્સેપ્ટ ખબર હોય તો તમે કામ કરી શકો છો એની અંદર. 4 ટાઈપ્સ ઓફ ગ્લાસ દોસ્તો પૂછવામાં આવ્યા છે તમને, અને રિફ્રેક્ટરીનું કામકાજ પૂછવામાં આવેલું છે. તો રિફ્રેક્ટરી મોસ્ટ આઈએમપીમાં હતું, ટાઈપ્સ ઓફ ગ્લાસ દોસ્તો એટલું મોસ્ટ આઈએમપીમાં નહોતું, તેમ છતાં પણ પૂછેલું છે, તો થોડું ઘણું તો પૂછે દોસ્તો. પણ ઓન એન એવરેજ પેપર દોસ્તો ઇઝી કેટેગરી કે એવરેજ કેટેગરીની અંદર આવે, કોઈ હાર્ડ કે ટ્વિસ્ટેડ પેપર આપણે આને ન કહી શકીએ, કારણ કે આરામથી વિદ્યાર્થીઓ જો નોર્મલ પણ મહેનત કરેલી હોય, માત્ર આઈએમપીના જ ક્વેશ્ચનો ટોપિકો બધા કરેલા હોય તો પણ પાસ થઈ શકાય એવું દોસ્તો આ કેમિસ્ટ્રીનું પેપર હતું. કેવું ગયું પેપર ચેટ બોક્સની અંદર જણાવજો દોસ્તો. અને હવે આગામી જે પેપર છે એમના માટે આપશો વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ, એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ સો મચ.